આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। લખતર તાલુકાના બજરંગપુરા ગામથી બાળા તરફ જતા સમયે રામપરાના વતની અને હાલ સુરનગર ટીબી હોસ્પિટલ નજીક રહેતા અને રેલવેમાં નોકરી કરતા 35 વર્ષના ઈશ્વરભાઈ કાનજીભાઈ કોડિયાનું બાઇક ખાડાના કારણે સ્લીપ થઈ જતા ઈજાના થતાં કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું। લખતરના પોલીસના રાજભા સોલંકી દોડી આવ્યા હતા અને તેમના દ્વારા આગની કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે ઉલ્લેખનીય છે કે લખતરના જાગૃત રિપોર્ટર આરવરાજ વાઘેલા આ રોડ પરથી નીકળ્યા હતા ત્યારે તેમનું ધ્યાન આ જે રોડ પર ખાડો પડી ગયો છે, જે નાળા પર ખાડો પડી ગયો છે તેના પર ગયું હતું। તેમના દ્વારા આ જે ખાડો અને રોડ છે તેના વિડીયો ઉતારી લેવામાં આવ્યા હતા અને તેમના દ્વારા આ જગ્યાએ અકસ્માત થવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારે જે રેલવેની અંદર નોકરી કરતા ઈશ્વરભાઈ કાનજીભાઈ કોડિયા આ રોડ પરથી નીકળ્યા હતા ત્યારે તેમને રાત્રિના અંધકારની અંદર ખાડો નહીં દેખાતા તેમનું બાઇક સ્લીપ થઈ જતા તેમનું કમકમાટી ભર્યું ઘટના સ્થળે મોત થયું।